رونقیں ہیں مسجدوں میں، نور پھیلا ہر طرف، تیری صبح سے جہاں میں ہے اجالا ہر طرف، رونقیں ہیں مسجدوں میں، نور پھیلا ہر طرف، ساتھ ہے تیرے عظمت قرآن، اے ماہ رمضان، اے ماہ رمضان، السلام ہے ماہ ایمان، السلام ہے ماہ قرآن، السلام ہے ماہ رمضان کریم، السلام ہے ماہ ایمان، السلام ہے ماہ قرآن، السلام ہے ماہ رمضان کریم، رحمت ایمان تحفہ یزدان، اے ماہ رمضان، اے ماہ رمضان، چار سو پھیلے عبادت کی مہک کتنی حسین، لب تلاوت میں مگن اور سجدائے رب میں جبیں، چار سو پھیلے عبادت کی مہک کتنی حسین، لب تلاوت میں مگن اور سجدائے رب میں جبیں، کس قدر رب کے پاس انسان، اے ماہ رمضان، اے ماہ رمضان، السلام ہے ماہ ایمان، السلام ہے ماہ قرآن، السلام ہے ماہ رمضان کریم، السلام ہے ماہ ایمان، السلام ہے ماہ قرآن، السلام ہے ماہ رمضان کریم، رحمت ایمان تحفہ یزدان، اے ماہ رمضان، اے ماہ رمضان، روزے داروں کو بنایا راز برکت کا امین، ماہ برکت ماہ رحمت سب گھروں میں ہے مکین، روزے داروں کو بنایا راز برکت کا امین، ماہ برکت ماہ رحمت سب گھروں میں ہے مکین، سب مہینوں میں اے ماہ سلطان، اے ماہ رمضان، اے ماہ رمضان، السلام ہے ماہ ایمان، السلام ہے ماہ قرآن، السلام ہے ماہ رمضان کریم، اللہ 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 ایک ہے، پنج تن پانچ ہیں، امام 12 ہیں، معصوم 14 ہیں، اللہ ایک ہے، پنج تن پانچ ہے، امام 12 ہے، معصوم 14 ہے، اللہ ایک ہے، پنج تن پانچ ہے، امام 12 ہے، معصوم 14 ہے، پہلے امام علی ہے، لقب جن کا مرتضیٰ، پہلے امام علی ہے، لقب جن کا مرتضیٰ، اور دوسرے حسن ہے، لقب جن کا مجتبیٰ، اور دوسرے حسن ہے، لقب جن کا مجتبیٰ، اور تیسرے حسین شہنشاہ کربلا، ماں فاطمہ ہے جن کی، لقب جن کا سیدہ، اللہ ایک ہے، پنج تن پانچ ہے، امام 12 ہے، معصوم 14 ہے، بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين محمد اللهم صل على محمد وعلى محمد الطاهرين المعصومين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان.
آمنا بالله صدق الله العلي العظيم أما بعد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وعلى محمد. ઇન્શાઅલ્લાહ માશાઅલ્લાહ ટૂંક સમયની અંદર પ્રમુખ સાહેબે પણ એલાન કરાવ્યું, આરિફભાઈની પણ વિનંતી હતી અને આવા મોકા આપણને ન ગુમાવવા જોઈએ. સૌપ્રથમ ખુદાવંદ કરીમનો આપણે બધાને શુક્ર અદા કરવો જોઈએ કે એવણે આપણને માહ રમઝાન મુબારક જેવો મહિનો, મોકો અને એના દિવસો આપણને અર્પણ કર્યા. જેટલો આપણે શુક્ર કરશો એટલો ઓછો છે. કારણ કે માહ રમઝાન મુબારકની જે વ્યાખ્યા છે એને અગર આપણે સમજવાની કોશિશ કરીએ તો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ اللهم صل على محمد وعلى محمد. એક જ હદીસ, એટલી હદીસો છે, એક જ હદીસ ઉપર અગર આપણે મનન કરીએ કે જેની અંદર આપણું કથન અને ફરમાન છે, રસૂલ કરીમે ઇરશાદ ફરમાવ્યું કહ્યું લવ યઅલમ અલ-અબ્દ મા ફી રમઝાન લવદ્દા અન યકુના રમઝાન અસ-સના. અગર બંદાને ખબર પડે કે ખુદાવંદે કરીમે માહ રમઝાન અલ મુબારકમાં કેટલા ફાયદાઓ રાખ્યા છે, કેટલા ગુણો રાખ્યા છે, કેટલી સારી વસ્તુઓ રાખેલી છે, તો હરેક બંદો એ આશા રાખત, તમન્ના કરત કે કાશ ખુદાએ આખું વર્ષ રમઝાન હોત. એટલે આપણે જ્યારે સાંભળીએ ને તો ઘણા કે સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, પણ આપણે પોતાથી પૂછીએ કે આપણી અંદર છે તાકાત? એક મહિનો આપણા પાસે માન રોઝા રખાય એટલે ખુદાને ખબર છે કે મારો બંદો એક મહિનાથી વધારે નથી ખમી શકે એમ. એટલા માટે એને ફક્ત અને ફક્ત એક, જ્યારે રસૂલે કહ્યું કે બંદાને નહીં ખબર પડે, માલુમ પડ્યું કે આપણે રમઝાન અલ મુબારકને બસર કરીએ છીએ પણ જેટલી એની ફરજિયાતો છે, એના ફાયદાઓ છે, પૂરતા આપણને નથી મળતા. તો આપણને શું કરવું જોઈએ? ઘણી જવાબદારીઓ છે. તમારી સમક્ષ કુરાન મજીદની એક આયત મેં તમારી સમક્ષ બયાન કરીને સૂરે બકરાની 185મી આયત છે. માશાઅલ્લાહ તાલા શેખે પણ જરૂર એના બારામાં રોશની આપેલી હશે આ જગા ઉપર. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યું છે કે ભાઈ રમઝાન મુબારકના મુબારક દિવસો છે કે જેમાં કુરાન મજીદને નાઝિલ કરવામાં આવ્યું. કેના માટે? હુદલ લિન્નાસ, માણસોને એનાથી હિદાયત મળે. હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે માહ રમઝાન અલ મુબારકની અંદર આપણને કયો ફાયદો ઉપાડવો છે? બે હદીસનો સહારો લઉં. એક હદીસ સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ اللهم صل على محمد وعلى محمد. જેની અંદર છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાય છે કહ્યું લિકુલ્લિ શૈઇન રબી' વ રબીઉલ કુરઆન શહરુ રમઝાન. હરેક વસ્તુની એક મોસમ હોય છે, એક બહાર હોય છે. બહાર એટલે શું? કે જેમાં ફૂલો ઉગે, બધી જગાએ બાગોબાગ થવા લાગે, ફૂલોમાંથી શું નીકળે? ખુશ્બુ નીકળે. બંદો જ્યારે એને સૂંઘે તો એની ઝહેનિયત જે છે, એની તબિયત જે છે બહેતરથી બહેતર બની જાય. છઠ્ઠા ઇમામે કહ્યું હરેક વસ્તુની એક બહાર છે. બહાર ફૂલો ઉગે એને કેવો મોસમ કહે છે આપણે ફ્રેન્ચની અંદર? c'est le printemps. છઠ્ઠા ઇમામ કહે છે હરેક વસ્તુનું printemps હોય છે, બહાર હોય છે. અને કુરાન મજીદનું બહાર માહ રમઝાન અલ મુબારક છે. યાની માલુમ પડે છે કે કુરાન મજીદ રમઝાન અલ મુબારકની અંદર એવા ફૂલો આપણા સામે પેશ કરશે, એવી ખુશ્બુઓ પેશ કરશે કે જેનાથી આપણું દિમાગ બાગોબાગ થઈ જાય. સવાલ આયા હકીકતમાં એમ છે મને આ કુરાનથી કંઈ ખુશ્બુ મળે છે, મને કંઈ ફાયદો થાય છે? ખુદાએ આ મહિનાની અંદર કુરાનને નાઝિલ કર્યું હતું માણસોના ફાયદા માટે. પણ ચાલો માન્યું કે કદાચ મને આ કુરાનની બહાર ન મળે. આ જ બહારનો શબ્દ હવે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ اللهم صل على محمد وعلى محمد. એક બીજા ફરમાન અને કથનની અંદર ફરમાય છે, રસૂલ કરીમે કહ્યું શાબાન શહરી, એ લોકો માહ શાબાન મારો મહિનો છે. વ શહરુ રમઝાન શહરુલ્લાહ, અને રમઝાન અલ મુબારક ખુદાનો મહિનો છે. વ હુવા રબીઉલ ફુકરા, પાછો એક શબ્દ. શાબાન મારો મહિનો છે, રમઝાન અલ મુબારક ખુદાનો મહિનો છે, અને આ ખુદાનો મહિનો ફકીરો માટે બહાર છે. ઓમાં તો કુરાન માટે બહાર છે. આ બીજી હદીસની અંદર જે ફકીરો છે ને, યાની કે જે ભિખારીઓ છે એના માટે બહાર છે. સવાલ આ ફકીરો, આપણે ફકીર છે કોઈ? આશિકભાઈ નથી? તમે ફકીર? કોઈ નથી ફકીર? લો સાંભળો. પરવરદિગાર આલમ કુરાન મજીદમાં કુરાનથી ને સૂરે ફાતિર 35મો સૂરો છે, આયતનું નિશાન છે 15, શફીત 35 વર્ષ 15. ખુદા કહે છે યા અય્યુહન નાસ. ખુદાની વાત નથી, મુસલમાનોથી વાત નથી, શિયાઓથી વાત, અય્યુહન નાસ બધાય. યા અય્યુહન નાસ અંતુમુલ ફુકરાઉ ઇલલ્લાહ. પૂરી ઇન્સાનિયતને ખુદા તમે બધાય ખુદાની સામે ફકીર છો. વલ્લાહુ અલ ગનીયુલ હમીદ.
અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા કોણ છે? બેનિયાઝ છે, ગની છે, તવંગર છે, અલ હમીદ, વખાણને પાત્રને લાયક છે. યાની આપણે બધાય ફકીર છે. આપણું જીવન ખુદાના આધારે છે. ખુદાવંદે કરીમે આ મહિનાની અંદર માહ રમઝાન અલ મુબારક આપણને નસીબ કર્યો, તો એનો મતલબ એ તો કે આપણે અગર ભિખારી છીએ તો કાંઈક તો લઈ જઈએ રમઝાન અલ મુબારકથી ને. શું લેવાનું છે? બહુ ઘણું લેવાનું છે. આ બધું એની અંદર છે. આપણે ભેગા થઈ છે, રમત ગમત થાય છે, ભાઈચારો વધે છે, મોહબ્બતમાં વધારો થાય છે, એકબીજાની ઓળખાણ થાય છે. કાંઈ ને કાંઈ રમઝાન અલ મુબારકથી મને મેળવવું જોઈએ, કારણ કે રસૂલે કહ્યું રમઝાન શું છે? ફકીરોની બહાર છે. જે લોકો પાસે કાંઈ નથી ને એની બહાર છે. આપણે બધી જરૂર છે. હવે આ થઈ ગઈ 6 મિનિટ, હજી 4 મિનિટ પડું, 10 મિનિટ થઈ જાય. એક સલાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલી શું મોહમ્મદ. કરવું? પૂરા મહિનાની અંદર ઘણું તમને જે મનમાં આવતું હશે કરતું હશે. આ એકે શેરી કરાવી, એક આજે કંઈક ફાત્યો લાવો, એકે કુકડા શેકા, એકે બધાય માટે પીરસ્યું. બધાય પોતપોતાના હિસાબથી ને કોશિશ કરે છે કે આપણે રમઝાન અલ મુબારકમાં કાંઈ ને કાંઈ કરીએ. પણ હું રસૂલે ખુદાને યા રસૂલ, તમે અમને કહો ને શું કરીએ અમે? તો તમે જે કહેશો ને એ ખુદાનો હુકમ હશે. તો રસૂલે કરીને એક હદીસ બયાન કરું. રસૂલે કરીને ઇરશાદ ફરમાવે છે કે ઇન્ના મન તમસ્સક ફી શહર રમઝાન બિસિત્ત ખસાલ ગફર અલ્લાહુ લહુ ધુનૂબહુ. માહ રમઝાન અલ મુબારકની અંદર જે શખ્સ 6 વસ્તુને 6 એટલે આ 6 વસ્તુની આજે નસીહત કરું છું હું ને રસૂલ કરે છે. 6 વસ્તુને અગર તમે વળગીને પકડીને બેસશો તો યાદ રાખજો, રમઝાનમાં અગર તમને કાંઈ નહીં મળે ને એટલું મળશે, ખુદા તમારા બધા ગુનાહોને માફ કરી નાખશે. આ 6 વસ્તુ એવી છે કે એના માટે એક એક મજલિસો પડી શકાય એમ છે. પણ ટૂંકમાં રસૂલે કરીમે કહ્યું જે માણસ ઇન્ના મન તમસ્સકા, ભારપૂર્વક રસૂલે કહ્યું છે કે આ 6 વસ્તુને તું પકડીને બેસ રમઝાન અલ મુબારકમાં, તારા ગુનાહો બક્ષી દેવામાં આવશે. એક અન યહફઝ દીનહ, પહેલી નસીહત, તારા દીનની તું હિફાજત કરજે. રમઝાન અલ મુબારકમાં હાલતે ચાલતે ડગલે પગલે તારા દીનની હિફાજત કરજે. એક. બીજું યસુના નફ્સ, પોતાના નફ્સને કાબુમાં રાખજે. ઇમામ વાળે હો, ભૂલના તેરેમાં હો, ગાડીની અંદર હો, રસ્તાની અંદર હો, તારા ઘરની અંદર હો, અડોશ પડોશમાં હો, જ્યાં પણ હોય તારા નફ્સને કાબુમાં રાખજે. કે આ રમઝાન અલ મુબારકનો મહિનો છે, અગર તે તારા ઉપર કાબુ રાખી લીધું, નતીજો તારા ગુનાહો ખુદાવંદી કરી બક્ષી નાખશે. ત્રીજી વસ્તુ બહુ અઘરી છે, એના ઉપર આપણે બહુ ઓછો ભાર આપીએ છીએ, પણ બયાન કરવાનું છે. રસૂલે કહ્યું છે, કહ્યું યસલ રહમ, રમઝાન અલ મુબારકમાં અગર ચાહસ કે તારા ગુનાહો બક્ષી દેવામાં આવે તો તારા સગાવાલાઓ જે છે ને એ રિશ્તેદારીની અંદર ક્યાંય તીડ ના આવી જોઈએ. સગાઓ જેટલા છે, અને સગાની વાત પણ કેટલી મજલિસો છે કે મેન આપણે આખી દુનિયા જિંદગી ભર સાંભળતા આવ્યા છે. અને આ જમાનો એવો આવી ગયો છે કે આપણે એકબીજા સગા હવે ભેગા પણ નથી થતા, સગાઓનો ખ્યાલ પણ આપણે નથી રાખી શકતા. આ મહિનો એ છે કે જેમાં સૌથી વધારે મને મારા સગાઓનો ખ્યાલ રાખવાનો છે. એટલે રસૂલે કહ્યું સીલે રહેમી કરજે, તારા ગુનાહો બક્ષી દેશો. માશાઅલ્લાહ, ખુદાના ફઝલો કરમથી આપણે મોહમ્મદ ઇમામ બારગામાં છીએ, અને આપણા પાસે એક એવી જગ્યા છે કે જ્યાં આપણે આપણી મનની ઈચ્છાઓ રમત ગમત કરીએ છીએ. ભૂલ એટલે તપાસ નોકતીઓ, એનાથી અવાજ થાય. પણ અલ્હમ્દુલિલ્લાહ આડોશ પડોશમાં કોઈ નથી એટલે આપણે સંચવાઈ ગયા છે. પણ આમ સામાન્ય જિંદગીની અંદર રસૂલે ચોથો હુકમ કર્યો છે. તું ચાહે છે કે તારા ગુનાહ બક્ષાઈ જાય તો આ ચોથું કામ તને કરવાનું છે, ભારપૂર્વક પકડીને. અન લા યુઅઝી જારહ, તારા પાડોશીને કોઈ દી અઝિયત ન પહોંચાડજે. એને ત્યાં કોઈ બીમાર હોય, કોઈ તંગદિલ હોય, કોઈ બુઢો હોય, કોઈ ઝયીફ હોય, નાના બચ્ચા હોય, એની શું મજબૂરી હોય. રમઝાન તું રમઝાન અલ મુબારક તે રોઝા રાખ્યા છે એટલે જેમ સરખાઈ આવે એમ કર, તારા પાડોશીને અઝિયત ન પહોંચાડજે, ગુનાહો બક્ષી દેવામાં આવશે. પાંચમું અન યરઆ ઇખ્વાના, પાંચમી વસ્તુ એ છે કે જે પકડીને બેસજો, તમારા ભાઈઓના જે હક છે ને એને સાચવીને જાળવીને રાખજો. ભાઈઓના હક શું છે એની પણ હજારો મજલિસો આપણે સાંભળી છે, પણ હું ટૂંકમાં બયાન કરી દઉં કે ભાઈ ભાઈઓના હક જાળવવા એટલે શું? એટલે મારો બાપ આવે તો એના માનમાં ઊભો થઈ જાઓ, મારો બાપ આવે તો એને માનની સાથે સલામ કરું,
કોમનો આલિમ આવે તો એને ઇજ્જત આપું, કોમનો પ્રમુખ આવે તો એને સાચવીની સાથે ઇજ્જતની સાથે એની ઇજ્જત કરું, મારા વડીલ કોઈ આવે તો એને સાચવી લઉં, મારી માં આવે તો મારી માના સામે ઉફ પણ ન કરું, મારો સગો ભાઈ આવે એની કઈ મદદરૂપ થઈ શકતી હોય તો આ બધાય ભાઈઓના હક છે યરઆ ઇખ્વાન, એના ભાઈનો ખ્યાલ કરે. ને હમણાં અલ્હમ્દુલિલ્લાહ મને બહુ અફસોસ થાય, મારા દિલમાં બળે છે, પણ એ 6, 7, 10 જણા હતા ને પાછું મેં માફી માગી લીધી છે કે મુશ્કેલ છે કે હમણાં આપણે શેરી કરી અને મારો મુશ્કેલી છે હું છું શેખ તમારો, એટલે માન ખાતર મને કોમેલભાઈએ પણ જબરદસ્તી મારો વારો બહુ છેટે હતો ને વચમાં નાખી દીધો, એટલે મને એમ થયું કે આ ના ઇન્સાફ કે શેખ હોય તો શું થયું, લાઈનમાં ઊભો રહીએ બધા સાથે, ઠીક છે, પણ અમુક ભાઈઓ કીધું ના શેખ તમે જાઓ, ઠીક છે. આ શું છે, હુકૂક છે આ બધા, કે ભાઈ એકબીજાના હકને હું જાળવું, કે આ એનું હક બને છે એમાં હું કોતાહી ન કરું. અગર મારા ભાઈઓના હકને હું જાળવી લઈશ ગુનાહો બક્ષાઈ જશે. હવે સૌથી મુશ્કેલ છઠ્ઠી વસ્તુ રહી, પણ છઠ્ઠી બયાન કરવું પહેલા 5 કોણ બયાન કરી દે છે, વરના ગયું 11 મિનિટ ખોટી ગઈ આપણી. પહેલો અમલ શું હતો, દીનને સાચવવું, એવલા મજમામાંથી. બીજું ના સિલેરેમ પછી આવે છે પોતાના નફ્સને કાબુમાં રાખવું. ત્રીજું સિલે રહેમ. ચોથું પાડોશીને અઝિયત ન પહોંચાડવી. અને પાંચમું હા ભાઈઓનો હક. છઠ્ઠું અહીં યહઝુન લિસાન. છઠ્ઠી વસ્તુ એ છે કે રમઝાન મુબારકમાં અગર મુસલમાન તું ચાહે છે કે તારા ગુનાહો બક્ષી દેવામાં આવે તો તારી જબાનને સાચવીને રાખજે. અને હું હંમેશા મારી મજલિસોની અંદર કહું છું કે રસૂલે કરીમે અહીંયા શબ્દ વાપર્યો ખજાનાનો. ખજાનો ક્યાં આપણે રાખીએ, તિજોરીમાં રાખીએ, સાચવીને રાખીએ કે કોઈની નજર એના ઉપર ન પડે, કોઈની એની અંદર ખરાબ નજર ન પડે, કોઈ ચોરી ન જાય. તો આપણા ઘરોના અંદર બધા પાસે તેજોરી તો ન હોય, તો ગાટલા નીચે પૈસા સતાડેલા હોય, યા કોઈ અલમારી અને કબાટ જેને આપણે કહીએ એના ઊંચામાં ઊંચા હિસ્સામાં, યા એવી જગ્યાએ કે જ્યાં બચ્ચા કોઈની ન એને કિંમતી વસ્તુ ખજાના તોર પર ક્યાંય આપણે રાખી. સવાલ મુસલમાન, આ તારી જબાનને તું આ મહિનાની અંદર તને કિંમતી બનાવવાની છે કે જેટલી જરૂર પડે ને એટલી જ બહાર નીકળે. પણ કેમ ના નીકળે, ખુદાવંદે કરીને આ જબાન માટે 2 દરવાજા રાખ્યા તોય પૂરા નથી થતા. એક જબાનની પહેલા દાંતની 32 રાખી કે જરાક અટકાય, ત્યાંથી ને છટકી જાય છે. પહેલો દરવાજો જ્યારે છટકી જાય જબાન, તો હજી બીજો દરવાજો ખુદાએ રાખ્યો છે આ હોઠ, એમાંથી ને પણ નીકળી પડે છે. તો અઝાન મુહતરમ માહે રમઝાન અલ મુબારક જે છે એની અંદર આપણે બધાય ફકીર છે, ખુદાના મુહતાજ છે. આ મહિનાની અંદર કાંઈ ના કાંઈ મને મેળવવું જોઈએ, અને આપણાથી કાંઈ ન થાય તો રસૂલે કરીને આ એક હદીસ, આવી ઘણી હદીસો છે રમઝાન અલ મુબારકની. આજના ટૂંકના દર્શમાં ખુદાની બારગાહ આપણે દુઆ કરે કે ખુદાવંદ કરીમ આપણી આ કલીલ ઇબાદત ઇન્શાઅલ્લાહ એની બારગાહમાં કબૂલ કરે. અને આ મોકા ઉપર જરૂરી છે કે આપણે પ્રમુખ સાહેબના પણ થોડા વખાણ કરે. માશાઅલ્લાહ આ કાર્યક્રમ ઇન્શાઅલ્લાહ તમે જારી રાખજો, કારણ કે દુનિયાવાળાને કદાચ એમ થતું હોય કે રમઝાન મુબારકમાં પણ માણસોને ખબર નથી કે આના જે મકસદો છે કેટલા પૂરા થાય છે આનાથી. ને આપણા નવજવાનોને તમે ચહેરા જુઓ કે કાલે આપણી કોમના રહેબરો બનશે, એના માટે આ ઇબરતનાક વસ્તુઓ છે કે આ પ્રમાણે કોમના નવજવાનોને જમા કરવામાં આવે, જેથી કરીને આપણી એક્યતા જે છે એને જાળવવામાં આવે. અથવા રમઝાન મુબારકની એક દુઆને આપણે પેશ કરીએ, કારણ કે એ દિવસોને આપણે બસર કરી રહ્યા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. يا علي يا عظيم يا غفور يا رحيم أنت الرب العظيم الذي ليس كمثله شيء وهو السميع البصير وهذا شهر عظمته وكرمته وشرفته وفضلته على الشهور وهو شهر الذي فرضت صيامه عليه وهو شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس بينات من الهدى والفرقان وجعلت فيه ليلة القدر وجعلتها خيرا من ألف شهر بهذا المن ولا يمن عليه من عليه بفقاق رقبتي من النار في من تمن عليه وادخلني الجنة برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلي आएंगे जब मौला मेहदी आएंगे, जब मौला मेहदी आएंगे, जब मौला मेहदी आएंगे, जो गासिब हक के ज़हरा है, जो गासिब हक के ज़हरा है, कब्रों से उठाए जाएंगे जब मौला मेहदी आएंगे, जब मौला मेहदी आएंगे, जब मौला मेहदी आएंगे, जब मौला मेहदी आएंगे.
سجایا جائے گا، بدلے گا زمانے کا منظر، تیار یہ جشن عید غدیر اس طرح کریں گے وہ آ کر، جنت کے پرانے درزی سے ملبوس نئے سلوائیں گے، جب مولا مہدی